ગઠિયાઓના નવા પેતરાની વાત કરીએ તો આ ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત દ્વારા ગાંધીનગર, રાજકોટ, વડોદરા, વલસાડ, અમદાવાદ સહિતના શહેરોમાં સાયબર ફ્રોડનો ભેદ ઉકેલવા માટે કેટલાક કેસ હેન્ડલ કરવામાં આવ્યા, જેમાં 9 જેટલા સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીઝન અને ઉદ્યોગકારોને નિશાન બનાવ્યા અને કરોડોની રકમની છેતરપિંડી કરી લીધી હતી। આ આરોપીઓ વિવિધ એપ્લિકેશન, લિંક અને રોકાણની લોભામણી લાલચો આપીને લોકોને ઠગી લેતા હતા। ત્યારે હમણાં સુધી આ કેસમાં 50% જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 9 આરોપીઓએ 89 કરોડનું ફ્રોડ કર્યાનું ખુલ્યું છે। સાથે જ પોલીસે આ તમામ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। લોકોને પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને જો સાયબર ફ્રોડ થાય તો 1930 નંબર પર ફોન કરવાની અપીલ કરી છે। એના માટે જે તમારે ખાલી 1930 માં એના માટે અમે વારંવાર કહીએ છીએ કે જેવો સાયબર ફ્રોડ થાય 1930 માં કમ્પ્લેન કરો। તમારું જે સામેની પાર્ટી છે કે જેમાં પૈસા ગયેલા છે એનું અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે। પછી તે ઇનોસન્ટ હશે તો જે પ્રકારે તેમાં અરજી કરશે તો એનું ખાતું અનફ્રીઝ કરી દેવામાં આવશે અને બાકીનું જે બી પ્રકારે જો જે હકીકતમાં ગુનેગાર હશે તો તેમાંથી પૈસા જે છે વિક્ટીમને તે પરત દેવડાવવામાં પણ આવશે। તો આ પ્રકારની જનરલ વસ્તુ છે, તો ફ્રીઝ કરવા માટે FIR ની રાહ જોવામાં નથી આવતી।